આ ડેમોન્સ્ટ્રેશનમાં આપણે શોર્ટ સર્કિટ એનાલિસિસ કરીશું. IEC 60909 પ્રમાણે જે લોડ ફ્લો એનાલિસિસ માટે જે આપણે ઇન્ડસ્ટ્રીયલ નેટવર્કનો ડાયાગ્રામ બનાવ્યો હતો અને તેના પર લોડ ફ્લો એનાલિસિસ કર્યું હતું, શોર્ટ સર્કિટમાં પણ આપણે તેના પર તે જ સર્કિટ પર શોર્ટ સર્કિટ એનાલિસિસ કરીશું. લોડ ફ્લો માટેની બે કન્ફિગ્યુરેશન હતી: નોર્મલ ઓપરેટિંગ કન્ડિશન એન્ડ મેક્સિમમ ઓપરેટિંગ કન્ડિશન. શોર્ટ સર્કિટ માટે પણ બે કેસ જરૂરી છે. પહેલું મેક્સિમમ ફોલ્ટ કરંટ અને બીજું મિનિમમ ફોલ્ટ કરંટ. મેક્સિમમ ફોલ્ટ કરંટ મેળવવા માટે નેટવર્કને એવી રીતે કન્ફિગર કરવામાં આવે છે કે સિસ્ટમ ઇમ્પિડન્સ મિનિમમ બને. પેરેલલ ઇક્વિપમેન્ટ જેવા કે ટ્રાન્સફોર્મર્સ, પાવર ગ્રીડ, ફીડર્સને સિસ્ટમમાં જોડવાથી ઇક્વિવેલન્ટ ઇમ્પિડન્સ ઘટે છે. એક્ઝામ્પલ તરીકે T1 અને T2 ટ્રાન્સફોર્મરનો ઇમ્પિડન્સ 9% છે, તો તે બંનેને પેરેલલમાં જોડવાથી તેનો ઇમ્પિડન્સ ઘટે છે, એટલે કે 9%નો 4.5% થાય છે. ઇન્ડસ્ટ્રીયલ નેટવર્કમાં 3-ફેઝ શોર્ટ સર્કિટ એ સૌથી ક્રિટિકલ સિચ્યુએશન હોય છે. તેથી આપણે આ ઇન્ડસ્ટ્રીયલ નેટવર્ક પર 3-ફેઝ શોર્ટ સર્કિટ એનાલિસિસ કરીશું. ટ્રાન્સમિશન લાઇન્સ, કેબલ્સ અને ટ્રાન્સફોર્મર્સમાં પોઝિટિવ, નેગેટિવ અને ઝીરો સિક્વન્સ ઇમ્પિડન્સ આપેલ હોવાથી તે અનબેલેન્સ ફોલ્ટ પણ કેલ્ક્યુલેટ થઈ શકે છે. આ ઇન્ડસ્ટ્રીયલ નેટવર્કની કન્ફિગ્યુરેશન હાલમાં નોર્મલ કન્ફિગ્યુરેશન છે. હવે આપણે આને મેક્સિમમ કન્ફિગર કરીશું. કન્ફિગ્યુરેશન ચેન્જ કરવા માટે આપણે કન્ફિગ્યુરેશન મેનેજર પર ક્લિક કરીશું. ત્યારબાદ મેક્સિમમ કન્ફિગ્યુરેશન એડ કરવા માટે ન્યૂ પર ક્લિક કરીશું. ત્યારબાદ નામ આપીશું મેક્સિમમ. હવે આપણે સિસ્ટમની કન્ફિગ્યુરેશન મેક્સિમમ કરીશું. તો મેક્સિમમ કન્ફિગ્યુરેશન કર્યા પછી આપણે જોઈએ તો આપણી સિસ્ટમમાં જે સર્કિટ બ્રેકર ઓપન હતા તે ક્લોઝ થઈ ગયા છે, જેથી નેટવર્ક પર નેટવર્ક સાથે મેક્સિમમ લોડ કનેક્ટ થઈ શકે, જેથી આપણને મેક્સિમમ ફોલ્ટ કરંટ મળી શકે. હવે આપણે આ નેટવર્ક પર શોર્ટ સર્કિટ એનાલિસિસ કરીશું. તો શોર્ટ સર્કિટ એનાલિસિસ પર ક્લિક કરીશું. આ સિસ્ટમમાં અત્યારે કોઈ બી કમ્પોનન્ટ ફોલ્ટી કન્ડિશનમાં નથી, તો આપણે અત્યારે ફોલ્ટ ક્રિએટ કરીશું. ફોલ્ટ ક્રિએટ કરવા માટે આપણે એડિટ કેસ સ્ટડી સિલેક્ટ કરીશું. ત્યારબાદ આપણે બસ 1A, 1B, 2A, 2B, મેઇન બસ 1, મેઇન બસ 2 એન્ડ બસ A એન્ડ બસ B ને પર ફોલ્ટ ક્રિએટ કરાવીશું. તો ત્યારબાદ આપણે ફોલ્ટ પર ક્લિક કરીશું. તો આ લેફ્ટ સાઈડની બસ જે બસ 1A, 1B, 2A, 2B, બસ A, બસ B એન્ડ મેઇન બસ 1 એન્ડ મેઇન બસ 2 એ ફોલ્ટ કન્ડિશનમાં છે. ત્યારબાદ ઓકે પર ક્લિક કરીશું. તો આપણે જોઈ શકીએ છીએ કે મેઇન બસ 1, મેઇન બસ 2, બસ A, બસ B, બસ A1, AB, બસ 2A, 2B એ ફોલ્ટ કન્ડિશનમાં છે. ત્યારબાદ શોર્ટ સર્કિટ કરંટને મેક્સિમમ કરવા માટે એડિટ કેસ સ્ટડી પર ક્લિક કરીશું. ત્યારબાદ સ્ટાન્ડર્ડ પર ક્લિક કરીશું અને આપણે જોઈ શકીએ છીએ કે આપણું સ્ટાન્ડર્ડ IEC છે અને શોર્ટ સર્કિટ કરંટ એ યુઝર ડિફાઇન છે, તો આપણે તેને મેક્સિમમ કરીશું. ત્યારબાદ આપણે આ ઇન્ડસ્ટ્રીયલ નેટવર્ક પર શોર્ટ સર્કિટ એનાલિસિસ કરીશું. તો આપણે 3-ફેઝ શોર્ટ સર્કિટ ડ્યુટી પર ક્લિક કરીશું અને નામ આપીશું SC1, ધેન ઓકે. તો આપણે જોઈ શકીએ છીએ કે મેઇન બસ 1 પર 10.97 એ મેક્સિમમ ફોલ્ટ છે. બસ A પર
29.02 એ મેક્સિમમ ફોલ્ટ કરંટ છે. બસ 1A પર 11.86 એ મેક્સિમમ ફોલ્ટ કરંટ છે અને બસ 2 જે LV બસ છે તેના પર 31.1 એ મેક્સિમમ ફોલ્ટ કરંટ છે. આ વિડીયોમાં આપણે 3 ફેઝ શોર્ટ સર્કિટ એનાલિસિસ વિશે જાણ્યા.